કેશોદમાં સગીરાને લલચાવી ફોસલાવીને બદનામ કરવાના ઈરાદે ભગાડી જનાર શખ્સને ઝડપી લેતી કેશોદ પોલીસ. સમગ્ર વાત કરીએ તો કેશોદના મોવાણા દરવાજા સ્મશાનની બાજુમાં રહેતી સગીરાને ગત તારીખ 20/2/2024ના રાત્રિના 9 વાગ્યે આસપાસના સમયે જયેશ સુરેશભાઈ મીઠાપરા રહે વાલ્મીકીવાસ કેશોદવાળા સગીરા ઉંમર વર્ષ 15 3 મહિના વાળીને લગ્ન કરાવવાની લાલચ આપી ફોસલાવી બદનામ કરવાના ઈરાદે ભગાડી જઈ અપહરણ કરી જતા સગીરાના પરિવારજનોએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ દ્વારા ઇન્ડિયન પિન કોડની કલમ 363-366 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. કેશોદમાં સગીરાને લલચાવી ફોસલાવીને બદનામ કરવાના ઈરાદે ભગાડી જનાર શખ્સને ટેકનોલોજીના ઉપયોગથી શોધખોળ શરૂ કરવામાં આવતા લોકેશન મળેલ, જેની ખાનગી રાહે ચોકસાઈ કરી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ પટેલ સહિત પોલીસ સ્ટાફ સાથે પહોંચીને સગીરાને ફોસલાવીને અપહરણ કરી જનાર જયેશ સુરેશભાઈ મીઠાપરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેશોદ પોલીસ દ્વારા તપાસમાં અન્ય ગુનાહિત કૃત્ય ધ્યાને આવશે તો કલમનો ઉમેરો કરવામાં આવશે. કેશોદ શહેર તાલુકામાં સગીરાને લલચાવી ફોસલાવીને બદનામ કરવાના ઈરાદે ભગાડી જનાર કિસ્સાઓ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પરિવારજનોએ સતર્કતા રાખવાની સાથે આસપાસના વિસ્તારમાં રોમિયોગીરી કરતા આવારા તત્વોના બિનજરૂરી આટાફેરા હોય તો વાહન રજીસ્ટ્રેશન નંબર નોંધી લુખાઓના ફોટાઓ સાથે પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમમાં જાણ કરી વધતા જતા દૂષણને રોકવાની ફરજ દરેક શહેરીજનની છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પાંડ્યા, કેશોદ.